કુંકાવાવ તાલુકાના કોલડા ગામે શ્રાવણ સુદને સોમવારે સંત શ્રી કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। સંત શ્રી કોલવા ભગતના મંદિરે વજુભાઈ નાગજીભાઈ સોરઠિયા દ્વારા 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશનું પ્રભુનું જગત મંદિર દેવળ ફેરવીને ભગવાન શ્રી દ્વારકાધીશે સંત શ્રી કોલવા ભગતને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતનું મંદિર કોલડા ગામે આવેલું છે। કોલડા ગામે કોલેશ્વર ધામ કોલડામાં સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તેમજ નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશની અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। તેમાં કોલવા યુવક મંડળ દ્વારા કોલડા ટ્રસ્ટ દ્વારા દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાઈ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા, જીથુડી। જય દ્વારકાધીશ, જય કોલવા ભગત। શ્રાવણ સુદ પૂનમને સોમવારે રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર ફેરવીને દર્શન દેવા પડ્યા તેવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડાની અંદર યજમાન શ્રી વજુભાઈ નાગજીભાઈ સોરઠિયા દ્વારા 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। રાજાધિરાજ જગતગુરુ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિક ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે। જય દ્વારકાધીશ, જય કોલવા ભગત। જય દ્વારકાધીશ। શ્રાવણ સુદ પૂનમને સોમવાર રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનું જગત મંદિર દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડાની અંદર યજમાન શ્રી વજુભાઈ નાગજીભાઈ સોરઠિયા દ્વારા 52 ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાજાધિરાજ દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે। તેમાં શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા સંત શ્રી કોલવા ભગતના મંદિરે દર પૂનમે 52 ગજની ધજા ચડાવવામાં આવે છે તથા નાના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવે છે। ધર્મપ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ દર પૂનમે પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે। જય કોલવા ભગત, જય દ્વારકાધીશ।